2026માં કયા મોટા મોટા આઈપીઓ આવી રહ્યા છે। 2025ની અંદર ભારતીય મૂડી બજારમાં અત્યાર સુધીના સૌથી હાઈએસ્ટ આઈપીઓ આવ્યા અને આ બધી કંપનીઓએ ટોટલ 1.90 લાખ કરોડ રૂપિયાનું ફંડ ભેગું કર્યું। તો આ વર્ષે સૌથી હાઈએસ્ટ આઈપીઓ આવ્યા એટલે કેટલા આવ્યા, કેટલા આઈપીઓએ રિટર્ન આપ્યું અને 2026માં કયા મોટા મોટા આઈપીઓ આવી રહ્યા છે અને આઈપીઓમાં ઇન્ટરેસ્ટ લેવા પાછળનું કારણ શું, આ બધી બાબતો વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। આમ તો શેર બજારની અંદર જે લોકો કામ કરતા હોય એમને ખબર છે કે બહુ વર્ષો પહેલાં પબ્લિક ઇસ્યુ કહેવાતું હતું, પરંતુ હવે એનું નામ બદલીને આઈપીઓ કરી દેવામાં આવ્યું, ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ। એટલે શેર બજારમાં જે લોકો કંપનીનો ઇસ્યુ આવે એમાં પૈસા રોકે અને એવી રીતના જ્યારે લિસ્ટિંગ થાય ત્યારે ઇન્વેસ્ટરોને ફાયદો થાય। જ્યારે કોરોનાનો સમયગાળો હતો ત્યારે લોકોને વધારે આઈપીઓ વિશે ખબર પડી, કારણ કે લોકડાઉન હતું અને લોકો ઘરમાં હતા અને લોકોની પાસે પુષ્કળ સમય હતો અને એ વખતે કરવું શું, તો તે વખતે લોકો અને એ નસીબ પણ એવું હતું કે એ સમયે એટલી સારી સારી કંપનીઓના આઈપીઓ આવ્યા કે લોકોએ ઘરે બેઠા બેઠા ફોર્મ ભર્યા અને 15 દિવસ મહિનામાં લિસ્ટિંગની અંદર લોકોના પૈસા ડબલ થઈ ગયા। એટલે એ વાત એટલી બધી પ્રસરી કે લોકોને એમ લાગ્યું કે આ તો બહુ સારી વાત છે અને તે વખતે નોકરી છૂટી ગયેલી હતી, ધંધા બંધ હતા, તો આઈપીઓની કમાણીને કારણે ઘણા બધા લોકોના જીવન તરી ગયા। હવે આ વર્ષે એટલે 2025ની અંદર રેકોર્ડ આઈપીઓ આવ્યા છે। અત્યાર સુધીની હિસ્ટ્રીમાં સૌથી વધારે આઈપીઓ 2025માં આવ્યા 365 આઈપીઓ। મતલબમાં એવરેજ ગણીએ તો એક દિવસનો એક આઈપીઓ ખુલ્યો એવું કહી શકાય અને આમાંથી 1.90 લાખ કરોડ રૂપિયા કંપનીઓએ ફંડ ભેગું કર્યું। હવે 365 આઈપીઓ આવ્યા, એમાંથી 106 આઈપીઓ જે છે એ મેઇન બોર્ડ પર લિસ્ટિંગ થયા। એટલે શેર બજારમાં જે ભાવો પડે છે એમાં મેઇન બોર્ડ પર થયા અને બીજું એક છે 259 જેવા આઈપીઓ છે એ એસએમઈ સેગમેન્ટમાં લિસ્ટિંગ, એટલે એ પણ શેર બજારની લિસ્ટિંગ જ છે, પરંતુ એ એક પોર્શન અલગ છે જે બીએસઈ એસએમઈ અને એનએસઈ એસએમઈ લિસ્ટિંગમાં બધા શેરો લિસ્ટેડ થયા છે। 2024ની અંદર ટોટલ 336 આઈપીઓ આવેલા। આ વખતે જે 2025માં બધા શેરો જે લિસ્ટિંગ થયા એમાંથી લિસ્ટિંગ સમયે 70% પોઝિટિવ રિટર્ન રોકાણકારોને મળ્યું અને 30% એવા શેરો પણ હતા કે જે ડિસ્કાઉન્ટ પર લિસ્ટિંગ થયા। 23 આઈપીઓ એવા પણ હતા કે જેણે 100% રિટર્ન આપ્યું અને 16 આઈપીઓ એવા હતા જેણે 50%થી 100%ની અંદર રિટર્ન આપ્યું। કેટલાક જે છે કંપનીઓ જે હું તમારે જેની માહિતી મળેલી છે તો એ હું શેર કરું કે જેલોએ મોબિલિટી 235% રિટર્ન આપેલું, એક્ઝાટો ટેકનોલોજી 168% રિટર્ન આપેલું, ઇન્ફિનિટી ઇન્ફોવે 138%, અટલૂસ ફાર્મા 128% રિટર્ન આપ્યું, એનકમ્પાસ ડિઝાઇન 165%, એમપીકે સ્ટીલ 82% રિટર્ન આપેલું, મીસો કંપની જે લિસ્ટિંગ થયેલી એ 78% લિસ્ટિંગ આપેલું અને સોધાની કેપિટલ 76% રિટર્ન આપેલું। હવે શું કામ આઈપીઓમાં લોકો રસ દાખવી રહ્યા છે, તો એના વિશે અમે થોડીક જાણકારી મેળવી અને શેર બજાર સાથે સંકળાયેલા લોકોની સાથે પણ વાત કરી। તો એનું કારણ અમને એવું જાણવા મળ્યું કે સૌથી મહત્ત્વનું કારણ એ છે કે આઈપીઓની અંદર જ્યારે તમે પૈસા રોકો છો ત્યારે વધારે દિવસ સુધી એ પૈસા બ્લોક નથી થઈ જતા। એટલે આઈપીઓ તમે ભર્યા, તમારા પૈસા જો તમને શેર લાગ્યા તો તમારા તરત ઇમિડિયેટલી તમારા ખાતામાં શેર આવી ગયા અને તમારા શેર નથી લાગ્યા તો તમારા ખાતામાં ઇમિડિયેટલી પૈસા પાછા આવ્યા। એટલે તમે એમ માનો કે 4-5 દિવસની અંદર તો તમારું જે ફંડ છે એ રોટેટ થઈ જાય છે। એટલે લોકોને આ ફંડ બ્લોક નથી થતું, તો એના માટે એક સારું પડે છે કે ભાઈ લાંબા દિવસ સુધી પૈસા રોકવા નથી પડતા અને જો શેર લાગી જાય તો અઠવાડિયા 10 દિવસમાં ઘણીવાર ડબલ બી થઈ જાય અને ફટાફટ રિટર્ન બી મળી જાય। બીજું કે
આજનું જે યંગ જનરેશન છે એ બહુ ટેકનોલોજીથી જાણકાર છે અને મોબાઈલ ઉપર બેઠા બેઠા, ઓફિસમાં બેઠા બેઠા ટ્રેડિંગ થઈ શકે છે, ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે છે. એટલે જે લોકોને એમ વિચારે કે ભાઈ નોકરી કરશું તો કેટલા રૂપિયા મળશે, અને અત્યારે ઇઝીલી નોકરી પણ મળતી નથી, અને અમુક એવા બી યુવાનો છે કે નોકરી કરતાની સાથે સાથે પણ આવું સાઈડમાં શેર બજારનું કામ કરી લેતા હોય, એટલે આઈપીઓ આવે ત્યારે આઈપીઓ ભરી લેતા હોય છે. બીજું એક કારણ એ બી છે કે હમણાં ભારતીય અર્થતંત્ર છે એ થોડું મજબૂત જોવા મળી રહ્યું છે કમ્પેર ટુ અધર કન્ટ્રીઝ. તો એ પણ એક વિશ્વાસનું કારણ છે કે લોકોને ભારતના અર્થતંત્ર પર વિશ્વાસ છે, અને રોકાણકારો હવે નવા નવા આવી રહ્યા છે, એને કારણે આઈપીઓ આવી રહ્યા છે અને આઈપીઓ ભરાઈ બી રહ્યા છે. હવે તમને સૌથી ઇન્ટરેસ્ટ પડે એ વાત એ છે કે 2025 તો પૂરું થઈ ગયું, પણ 2026માં શું થવાનું છે? તો 2026માં લગભગ 190 આઈપીઓ આવવાના છે, અને એ 2.5 લાખ કરોડ રૂપિયાનું ફંડ ભેગું કરવાના છે. અને જે મોટા મોટા આઈપીઓ આવવાના છે એમાં રિલાયન્સ જીઓનો આઈપીઓ છે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો NSEનો પોતાનો આઈપીઓ છે, ફોનપેનો આઈપીઓ આવી રહ્યો છે, ફ્લિપકાર્ટનો આઈપીઓ આવી રહ્યો છે, ઓયોનો આઈપીઓ આવી રહ્યો છે, ઝેપ્ટોનો આઈપીઓ આવી રહ્યો છે. તો તમારે જો હવે પૈસા રોકવા હોય તો ફંડ તમે તૈયાર રાખજો. અહીંયા ઘડી અમે એક ખબર છે .com પરથી સ્પષ્ટતા કરી દેવા માંગીએ છીએ કે આ એક ન્યૂઝ છે જે અમારે શેર કરવા જરૂરી હતા. બાકી જો તમારે શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમારા સલાહકારની સલાહ મુજબ જ તમારે રોકાણ કરવું જોઈએ. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.